હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. જો આપ લોકો આવનારી એસટીઆઈ જીપીએસસી ક્લાસ 1-2 પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી સીસી ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારી માટે આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોજ સાંજે 6:30 વાગે તમારે અહીંયા આવી જવાનું છે. બૌદ્ધ ધર્મ વિશે આપણે વાત કરતા હતા. ભગવાન દર્શન કરી જય શ્રી શ્યામ. મારું નામ અર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. નીચે આપણે એક્ઝામિનેશન્સ પર પોતે ક્લિયર કરી છે. સરળ પાઠશાલા એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ તમારી તમામ પરીક્ષાની તૈયારી માટેના કોન્ટેન્ટ અવેલેબલ છે. તો અત્યારે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ત્યાંથી ડાઉનલોડ કરી લો. ફેનકોલ એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં તમે અને હું 1-to-1 લાઈવ વિડીયો કોલ થકી ડાઉટ શોર્ટ આઉટ કરાવી શકીએ છીએ. બરાબર, તો તમે અહીંયા લાભ લો. લિંક કોમેન્ટ બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે. બરાબર, પછી સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક આપી છે. રાઈટ, યસ. તો આ લિંક તમને આપી છે. લિંક થકી તમે કનેક્ટ થઈ શકો છો અને તમારા મિત્રોને પણ જોડી શકો છો. ઓકે સાહેબ, ઠીક છે. આપણે યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ થિયરી આવશે, જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવાની રહેશે. ગૌતમ બુદ્ધના પરિચય વિશે વાત આપણે કરી ગયા હતા. બરાબર, પીપળાના વૃક્ષની કઈક છેલ્લે વાત હતી કે પીપળાના વૃક્ષ નીચે સિદ્ધાર્થને જ્ઞાન મળ્યું, પછી બુદ્ધ કહેવાયા. પછી પહેલો ઉપદેશ આપણે સારનાથ ઋષિપત્નમ ખાતે નિર્વાણ થયું ઈસવીસન પૂર્વે 483 કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ. ચલો, ઓકે. ગૌતમ બુદ્ધ જે છે એમને પહેલો ઉપદેશ સારનાથ ખાતે આપીને ધર્મચક્ર પ્રવર્તન કીધું. આને પછી નિર્વાણ પ્રાપ્તિ થઈને મહાપરિનિર્વાણ કહ્યું. કૌશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં સૌથી વધુ ઉપદેશ આપ્યા છે એમણે. રાઈટ, ચલો. તપસ્વાને કાલિક નામના 2 ડાકુની પેલી આંગળી તોડી કાઢી દીએ. યસ, અષ્ટાંગિક માર્ગ. આ સાંસારિક દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન બુદ્ધે અષ્ટાંગિક માર્ગ બતાવ્યા. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક જીવન, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. બુદ્ધના પ્રમાણે અષ્ટાંગિક માર્ગનું પાલન કર્યા પછી માનવની તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે અને તેને નિર્વાણ પ્રાપ્તિ થઈ જાય છે. રાઈટ, બુદ્ધના પ્રમાણે અષ્ટાંગિક માર્ગનું પાલન કર્યા પછી માનવની તૃષ્ણા સમાપ્ત થઈ જાય અને તેને નિર્વાણ પ્રાપ્તિ થઈ જતી હોય છે. આર્ય શક્તિ અને ત્રિરત્ન ટોપિક છે. આનો બહુ સરસ ટોપિક છે. દુઃખ છે એ જીવન એટલે કે સંસાર દુઃખમય છે. દુઃખ સમુદાય દુઃખનું કારણ ઈચ્છા છે. દુઃખ નિરોધી ઈચ્છાઓના ત્યાગથી દુઃખ દૂર થાય. દુઃખની નિરતગામીની પ્રતિપદા એટલે કે ઈચ્છાઓને અષ્ટાંગિક માર્ગ પર ચાલીને જ સમાપ્ત કરી શકાય છે. બૌદ્ધ ધર્મના ત્રિરત્ન છે, જે છે બુદ્ધ, ધમ્મ અને સંઘ. એમ ત્રિરત્ન આપણને જોવા મળશે. રાઈટ, ચલો ભાઈ, આટલે સુધી બધાને ક્લિયર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. બુદ્ધની દીક્ષાઓની અંદર 10 સીલ કઈ કઈ છે? તો ભાઈ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, મધ્ય સેવન છે. એ ન કરવું ને કોઈ પણ નાશ કરવો નહીં. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, મધ્ય સેવન, અસમય ખોરાક ન લેવું, આરામદાયક પથારી પર ન સૂવું, બ્રહ્મચર્ય પાલન, મહિલાઓથી દૂર રહેવું અને નાચગાનનો ત્યાગ કરવાનો, વ્યભિચાર ન કરવો. ગૃહસ્થ માટે ભાઈ પહેલા 5 જ સીલ જે છે એ મરજિયાત છે, ફરજિયાત. ભિક્ષુ માટે 10 સીલનું પાલન કરતું હોય એવું ફરજિયાત છે. રાઈટ, આ 10 સીલની આપણે અહીંયા વાત કરી ગયા, જેમાંથી પહેલી જે 5 સીલ છે. રાઈટ, આ 10 સીલની આપણે અહીંયા વાત કરી ગયા. નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ વધીએ છીએ. બુદ્ધના જીવનથી સંબંધિત ચિહ્ન. બુદ્ધ ભગવાન જ્યારે ગર્ભની અંદર હતા ત્યારે હાથી સિમ્બોલ છે તે જોવા મળ્યો. રાઈટ, પછી જન્મ થયા વખતે કમળને આંખલો, યુવાની થઈ અને સાંઢ, દૂધત્યાગ એટલે ઘોડો, જ્ઞાન, પીપળો, બોધિવૃક્ષ, એમને નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પ્રથમ પ્રવચન, ચક્ર, સમૃદ્ધિનું પ્રતીક, સિંહ અને નિર્વાણ, 5 ચિહ્નોનું મૃત્યુ, સ્તૂપ છે. આ તમને જીવનથી સંબંધિત ચિહ્નો ની એક સરસ મજાની લિસ્ટ મળી ગઈ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે સાહેબ, ઠીક છે. બુદ્ધના જીવનની મહત્વની ઘટનાઓ છે, જોડકામાં પૂછી શકે છે આપણને, અને તે ઘટનાઓ છે ગૃહ ત્યાગની ઘટના, મહાવિનિષ્ક્રમણ, જ્ઞાન પ્રાપ્ત થવાની ઘટના, સંબોધિ અને
ઉપદેશ આપવાની ઘટનાક્રમ, ધર્મચક્ર પ્રવર્તન, નિર્વાણ છે તે મહાપરિનિર્વાણ, રાઈટ, મહાપરિનિર્વાણ છે. બુદ્ધના જીવનની 4 ઘટના છે તે તમને ફોટોમાં અહીંયા જોવા મળી રહી છે. ઓકે સાહેબ, ઠીક છે. હવે બૌદ્ધ સંગતિમાં ટોટલ 4 સંગતિઓ થઈ ગઈ છે, રાઈટ. એમાંથી પહેલી અને બીજીની વાત કરીશું. પહેલી બૌદ્ધ સંગતિ, પ્રથમ બૌદ્ધ સંગતિ છે 483 ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે 483 માં પહેલી બૌદ્ધ સંગતિ છે તે સ્થળ ભરાયું છે રાજગૃહ એટલે કે રાજગૃહી. અધ્યક્ષ મહાકશ્યપ અને શાસક અજાતશત્રુ શુદ્ધ પિટક અને વિનય પિટકનું સંકલન કરવું એવું કાર્ય છે તે અહીંયા કહેવામાં આવ્યું. બીજી બૌદ્ધ સંગતિની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 383 વૈશાલી ખાતે સ્થળ છે. સર્વકામી એટલે કે સાપકામી અધ્યક્ષ કાલાશોક શાસક છે. મતભેદના કારણે બૌદ્ધ સંઘમાં 2 ભાગો સ્થવિર અને મહાસંદિગ્ધમાં જોડાઈ ગયા, રાઈટ. સ્થવિર અને મહાસંદિગ્ધની અંદર ભાઈ જે મતભેદના કારણે બૌદ્ધ સંઘ છે એના ભાગો રથવીર અને મહાસંદિગ્ધમાં વહેંચાય. ઓકે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે. આનો ચાર્ટ સરસ મજાનો એવો. ત્રીજી બૌદ્ધ સંગતિની વાત કરવામાં આવે તો ભાઈ ઈસવીસન પૂર્વે 251 ની અંદર પાટલીપુત્ર છે ત્યાં મુગલીપુત્રી શિષ્ય મૌર્ય સમ્રાટ અશોક હતા. ઈસવીસન પૂર્વે 251 અભિધમ પિટકનું સંકલન કરી કથાવતોને જોડવામાં આવ્યું. ચતુર્થ બૌદ્ધ સંગતિ 72 ઈસવીસન 72 ની અંદર કુંડલવન કાશ્મીર અને વસુમિત્ર જે છે અધ્યક્ષ અશ્વઘોષ, બરાબર. વસુમિત્ર છે અધ્યક્ષ છે, અશ્વઘોષ જે છે ઉપાધ્યક્ષ છે. કુષાણ શાસક છે અને કનિષ્ક છે કુષાણ. વિપાસા શાસ્ત્રનું સંકલન કરવામાં આવ્યું અને બૌદ્ધ ધર્મને સ્પષ્ટ રૂપથી મહાયાન અને હીનયાનમાં વહેંચવું પડ્યું, રાઈટ. તો આ 4 બૌદ્ધ સંગતિની હું તમારી સાથે ચર્ચા કરી ગયો. હવે આપણે આગળ વાત કરીએ છીએ બૌદ્ધ સાહિત્યને લઈને. રાઈટ, તો ભાઈ આ ત્રીજી ચોથી છે અને ફોટો પણ તમે જોઈ શકો તૃતીય અને ચતુર્થનો. તો એક તમને ટોપિક માઇન્ડમાં ફિટ થઈ જાય કે ના અહીંયાથી જ બહુ સારું બનશે. બૌદ્ધ સાહિત્યની રચના જે છે ને ભાઈ એ પાલી ભાષામાં કરવામાં આવે. કઈ ભાષામાં? પાલી ભાષામાં. બૌદ્ધ સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય, એક પીટક સાહિત્ય અને પીટકોત્તર સાહિત્ય. પીટક સાહિત્યમાં એવું બધું બૌદ્ધ ધર્મના વિશે આપણે વિશદ જ્ઞાન ત્રિપિટકોથી મળે છે જેમની ભાષા પાલી છે. શુદ્ધ પીટક બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, વિનય પીટક બૌદ્ધ સંઘના નિયમો અને અભિધમ પીટક બૌદ્ધ દર્શન. જુઓ, વિનય ક્યારે આવે? વિનય ત્યારે આવે કે ભાઈ જ્યારે આપણે નિયમ છે એને ફોલો કરીએ. નિયમને ફોલો કરીએ તો તમને ભાઈ એવું કે તમે બહુ વિનયી છો. એટલા પરથી વિનય પીટક તમારે ધ્યાન રાખવું. શુદ્ધ પીટક છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને અભિધમ પીટક છે તે બૌદ્ધ દર્શન. બરાબર, આ 3 સિદ્ધાંત થઈ ગયા, 3 પીટક થઈ ગયા. 3 પીટકમાં શું ડિટેલ છે એ પણ આપણે વાત કરીશું. શુદ્ધ પીટકને બૌદ્ધ ધર્મના સિદ્ધાંત છે, વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે અને અભિધમ પીટકમાં બૌદ્ધ દર્શન તમને જોવા મળે છે. ઓકે, તો આના પછીના ક્લાસથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરવી છે બુદ્ધ સાહિત્યથી. બૌદ્ધ સાહિત્ય તમને જોવા મળશે, બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.